નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેતીવાડીની અલગ અલગ યોજનાઓ છે તે કાલથી ખુલ્લી મૂકવામાં આવેલી છે. તો 18 તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગની અલગ અલગ 3 યોજનાઓ છે તે ખુલ્લી મૂકવામાં આવેલી છે ખેડૂતો માટે. તો તે યોજનાઓ કઈ કઈ છે અને તેનાથી ખેડૂતોને ક્યાં ક્યાં લાભ મળશે અને તેના ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે, તો તે ટોટલી માહિતી છે આ વિડીયોના માધ્યમથી અત્યારે હું તમને આપવાનો છું. પણ તે પહેલાં જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી નવી નવી અપડેટ છે અથવા તો તમામ પાકમાં આવતી માહિતીઓ છે તે તમારા સુધી વહેલા પહોંચે. તો ખેડૂત મિત્રો, હું વાત કરું તો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને એમાં અલગ અલગ વિવિધ યોજનાઓ છે તો તેમાં જશો તો એમાં ખેતીવાડી વિભાગની, બાગાયતની યોજનાઓ અને પશુપાલનની યોજનાઓ આવી રીતની યોજનાઓ હોય છે. તેમાં ખેતીવાડી ખાતામાં જે જોઈએ તો કે જશું તો એમાં 3 અલગ અલગ યોજનાઓ છે. તો તેમાં પહેલી વાત કરું તો એક પાક સંરક્ષણ સ્ટ્રક્ચર અને એટલે કે ગોડાઉન, જે ગોડાઉનની જોગવાઈ કરવામાં આવી છે તો તેની એક યોજનાઓ છે. બીજી છે સ્માર્ટફોન અને ત્રીજી છે પાણીના ટાંકાની. તો આવી રીતના 3 યોજનાઓ છે તે ખેડૂતોને લાભ મળવાપાત્ર છે. પણ તે પહેલાં જોઈએ તો કે અલગ અલગ આપણે વિસ્તારમાં જોશું કે કયા કયા યોજનામાં કયા કયા ક્રાઇટેરિયા એટલે કે શું શું વસ્તુ જરૂરી છે. તો પહેલી હું વાત કરીશ તો તે હું ગોડાઉનની વાત કરીશ. એટલે કે આપણે ખેડૂતોએ પોતાના ખેતર ઉપર ગોડાઉન બનાવવું હોય તો તેના માટેની એક સરકાર સબસિડી આપે છે, સહાય આપે છે. તો તેમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે આ યોજના છે એ આજીવન એક વખત મળે છે. આ ગોડાઉનની યોજના છે આજીવન એક વખત મળે છે એક ખાતા ઉપર. અને પછી વાત કરું તો કે એની તારીખ છે એ 18 તારીખથી લઈને 24 તારીખ સુધી આ યોજના છે ખુલ્લી રહેવાની છે. તો આ દરમિયાન તમે તેમાં ઓનલાઈન અરજી કરી શકો છો. પછી વાત કરું તો કે એમાં આપણે ગોડાઉન બનાવી તેની કિંમત 75,000 અથવા તો 50%, આ બંનેમાંથી જે પણ ઓછું હશે તે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. હવે આ ગોડાઉન બનાવીએ તો તેમાં ક્રાઇટેરિયા શું શું છે તો તેમાં હું વાત કરું કે જે એનો વિસ્તાર છે એ 330 ચોરસ ફૂટ છે એટલો હોવો જોઈએ. 330 ચોરસ ફૂટ હશે તો તે આ અરજી મળવા આપણે જે સહાય છે એ મળવાપાત્ર રહેશે. પછી વાત કરું કે તો કે છતની જે મધ્યની જે ઊંચાઈ ગણીએ તો તે 12 ફૂટ હોવી જોઈએ. આ 12 ફૂટ હશે તો જ છે એ સહાય મળવાપાત્ર રહેશે. ઓછી ઊંચાઈવાળું હશે તો તે માન્ય રહેશે નહીં, એટલે કે તમને સહાય મળશે નહીં. પછી વાત કરું કે જે જમીનથી જોઈએ તો કે એ 2 ફૂટ છે એ હાઇટ હોવી જોઈએ. 2 ફૂટથી જમીનથી ગોડાઉનની 2 ફૂટ ઊંચું હોવું જોઈએ. આ તમે તેના આટલી 2 ફૂટ ઊંચાઈ હાઇટ હશે તો જ સહાય છે તે મળવાપાત્ર રહેશે. પછી વાત કરું કે જે દિવાલનું ચણતર કરીએ એ પાકા પાયે કરવાનું છે અને ચણતર કામ છે એ કરવાનું રહેશે. પછી વાત કરું કે જે આપણે ગોડાઉન બનાવી તેની ઉપર સિમેન્ટના પતરા પણ નાખી શકો છો, અથવા તો જોઈએ તો કે નળિયા છે તો તે પણ નાખી શકો છો, અથવા તો આપણે કોરુગેટેડ ગેલ્વેનાઇઝની જે સીટ હોય છે તો તે આમાંથી કોઈ પણ તમે નાખી શકો છો. હવે પછી વાત કરું તો કે લાભાર્થી એટલે કે જે ખેડૂત છે તેને કદાચ આરસીસીની ઉપર છત કરવી હોય તો તે પણ કરી શકે છે, પણ તે પોતાના સ્વ ખર્ચે લઈને આરસીસીની એટલે કે સિમેન્ટની છે એ આપણે સ્લેબ ભરીએ તો તે સ્લેબ ભરી શકે છે. પછી વાત કરું કે 300 ચોરસ ફૂટથી ઓછી ફૂટનું જે આપણા બાંધકામ હશે તો તેમાં આ સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે 300 ફૂટથી એટલે કે 330 ચોરસ ફૂટ છે તેના કરતાં વધારે જ છે એ આપણે જોઈએ તો કે ફૂટ વિસ્તાર હોવો જોઈએ તો જ આ સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે વાત કરું કે ન્યૂનતમ સ્પેસિફિકમ કરતાં મોટું કદાચ ગોડાઉન બનાવવું એટલે કે જે આ તમને ક્રાઇટેરિયા કીધા એના કરતાં તમારે મોટું ગોડાઉન બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો, પણ તેમાં ખેડૂતે પોતાના ખર્ચે બનાવવાનું રહેશે. આ રીતની મેં તમને વાત કરી એમ. જાણો કે ઘણા ખેડૂતોને એવું હોય કે 330 ચોરસ ફૂટ કરતાં વધારે ગોડાઉન મોટું બનાવવું છે તો બનાવી શકશે, પણ તેમાં સરકાર છે એ તમને 330થી ઉપરના છે એ પૈસા મળવાપાત્ર રહેશે નહીં. હવે વાત કરું તમને આ ખેડૂત મિત્રો, આ તમને વાત કરી એ ગોડાઉનની વાત કરી કે જે સરકાર દ્વારા પાક સંરક્ષણ માટે એટલે કે જે આપણા પાક હોય એને રાખવા માટે ઘણા ખેડૂતો 4 મહિના રાખે, 6 મહિના રાખે, એવી રીતના રાખતા હોય છે. તો તેના માટેની જે આ સહાય છે તો તે પાક ગોડાઉનની છે. હવે બીજી વાત કરું તો કે બીજી એક છે એ સારી ખેડૂતો માટે જે આપણે સ્માર્ટફોન આવે તો સ્માર્ટફોન જે આપણે ટચ સ્ક્રીન કહીએ તો એ સ્માર્ટફોનની મળવાપાત્ર રહેશે. તો તેની પણ એક આપણે ક્રાઇટેરિયા જોઈ લે કે ક્યાં ક્યાં ક્રાઇટેરિયા
ક્રાઇટેરિયા છે તે આપણે સ્માર્ટફોન ખેડૂતો લેવો હોય તો તે મળી શકે. તો તેમાં વાત કરું તો કે આપણે સ્માર્ટફોન લેવો હોય તો 50% અથવા તો મેક્સિમમ 6,000 રૂપિયા આ બંનેમાંથી જે પણ ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. ઉદાહરણ તરીકે હું ગણું તો આપણે કે મને માનો કે તમે ખેડૂતે 10,000નો સ્માર્ટફોન લીધો તો એના 50% એટલે કે 5,000 રૂપિયા, તો ખેડૂતોને 5,000 રૂપિયા મળશે. અને માનો કે 12,000ની ઉપરનો મોબાઈલ છે તો એમાં તમને 6,000 રૂપિયા એ મળવાપાત્ર રહેશે. તો એ મેળવવું હોય તો અત્યારે જ આપણે જોઈએ તો કે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેતીવાડી વિભાગમાં જઈ અને સ્માર્ટફોનની અરજી છે એ કરવાની રહેશે. અને આ અરજી છે એ આજીવન એક વખત જ મળવાપાત્ર રહેશે એક ખાતા ઉપર. અને બીજી હું વાત કરું કે જ્યારે પણ આપણે આ અરજી મંજૂર થાય પછી આપણે મોબાઈલ છે એ લેવાનો થશે, પાકા બિલમાં લેવાનો થશે અને જે અરજદાર છે તેના નામ ઉપર લેવાનો થશે. એટલે જે ખેડૂત છે તેના નામ ઉપર જ ચાલશે. આ વાત કરી મેં તમને ખેડૂત મિત્રો સ્માર્ટફોનની. હવે હું વાત કરું તો ખેડૂત મિત્રો કે આ સ્માર્ટફોનની જે અરજી છે તેમાં જિલ્લા વાઇઝ ક્રાઇટેરિયા હોય છે કે એટલી અરજી છે પછી થશે. અને ત્યારબાદ જો અરજી કરશે ખેડૂતો તો તે ખુલશે જ નહીં જિલ્લો. એટલે સમજી લેવાનું કે આપણા જિલ્લાની જે મર્યાદા છે એ પૂર્ણ થઈ ગઈ છે. એટલે વહેલા તે પહેલાંના ધોરણે જે પણ ખેડૂત મિત્રોને સ્માર્ટફોન લેવાની ગણતરી હોય તો તે વહેલા તે પહેલાંના ધોરણે સ્માર્ટફોનની અરજી છે તે કરી લેવા વિનંતી છે. અને આની પણ તારીખ જોઈએ તો કે 18 તારીખથી લઈને અને 26 તારીખ સુધીની તારીખ છે. હવે ત્રીજી અરજીની વાત કરું તો ત્રીજી અરજી છે એ તમને વાત કરું તો પાણીના ટાંકાની અરજી છે. તો આ જે પણ ખેડૂત મિત્રોને પાણીનો ટાંકો આરસીસીનો કરવો હોય તો તેના માટેની આ ત્રીજી યોજના છે. એમાં પાણીની ટાંકાની વાત કરું તો કે ટપક સિંચાઈવાળા હશે તેને જ તેની આ જે અરજી છે એ મળવાપાત્ર રહેશે. જેથી કરીને જેને પણ આવી રીતના માઇક્રો ઇરિગેશનની વ્યવસ્થા હશે ખેતર ઉપર, એટલે કે ટપક સિંચાઈ છે અથવા તો આ જે સિંચાઈની વ્યવસ્થા હશે તેને જ આ અરજી છે એ મળવાપાત્ર રહેશે. બીજી વાત કરું તો કે આ અરજી છે એમાં 50% અથવા તો 9.80 લાખ આ બંનેમાંથી જે પણ ઓછું હશે તો તે મળવાપાત્ર ખેડૂતોને રહેશે. ત્યારબાદ વાત કરું કે આ જે ટાંકો છે એનો ઘન મીટરમાં જોઈએ તો કે 75 ઘન મીટરથી લઈને 1,000 ઘન મીટર સુધીની આની મર્યાદા છે. તો આટલામાં જો તમે તમારો ટાંકો છે આરસીસીનો તે બનાવશો તો સરકાર છે એ તમને સબસિડી મળવાપાત્ર આપશે. તો આવી રીતના ખેડૂત મિત્રો તમે આ 3 યોજનાઓ છે અત્યારે ખુલ્લી મુકાયેલ છે ખેડૂતો સરકાર દ્વારા. તો આ 3 અરજીમાંથી કોઈ પણ અરજી તમારે જેની જરૂર હોય તો તે અરજી કરી શકો છો અને વહેલી તકે જે તમે લાભ લઈ શકો છો. તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે વહેલા એ પહેલાંના ધોરણે અરજી છે સ્માર્ટફોનની, તો આવી રીતના અલગ અલગ અરજીઓ છે તે વહેલા કરી નાખો અને મેક્સિમમ રીતે આપણે ગુજરાત સરકાર છે આપણને જે સહાય આપે છે તેનો ઉપયોગ કરી અને આપણે કંઈક ને કંઈક અંશે આપણા જે ખેતરમાં છે એ આપણે આવી રીતના અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને ગોડાઉનનો ઉપયોગ કરી અને આપણે ખેતીમાં આગળ વધીએ. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડાયેલા રહો. આભાર.